નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો આજની તારીખ 7/3/2026 એટલે કે માર્ચ મહિનાની 7 તારીખ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝ ટુડેની। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના ખાતામાં આ તારીખે જમા થશે આટલું બધું પેન્શન એકસાથે। તો જાણો કેમ, કારણ કે આજના વિડીયોમાં આપણે આ બાબતે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો જે તમારા માટે ખૂબ જ અગત્યની હોય તો ખાસ કરીને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો નવા પગાર પંચની રાહ વધુને વધુ તંગ બની રહી છે। તો આ દરમિયાન કર્મચારીઓ માટે અનેક ગણતરીઓ બહાર આવી રહી છે। તો હવે એ જાહેર થયું છે કે નવા પગાર પંચનો કયો ફોર્મ્યુલા અમલમાં મુકાશે તો જાણીએ આજના વિડીયોમાં। તો 8મા પગાર પંચમાં દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં ધરખમ વધારો થવાનો છે। તો આ વધારા માટેનું કયું ફોર્મ્યુલા એટલે કે કયું સૂત્ર લાગશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। તો વાત કરીએ 8મું પગાર પંચ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો નવું પગાર પંચ કર્મચારી કલ્યાણ માટે અનેક પગલાં રજૂ કરશે। કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વૈજ્ઞાનિક રીતે વધારો કરવામાં આવશે। તો એક જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આ કોઈ સરળ અનુમાન નથી અને પછી પગાર વધારો નથી। તો આ માટે સંપૂર્ણ અભ્યાસની જરૂર પડશે અને તમામ સંજોગો ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો। તો ખાસ કરીને જે પગાર પેન્શનમાં વધારો થશે તે કોઈ ચોક્કસ અનુમાન નથી, પરંતુ તે એક વૈજ્ઞાનિક રીતે એક અમલમાં આવતું સૂત્ર છે। તો હવે આ માટે સંપૂર્ણ અભ્યાસની પણ જરૂર પડશે અને તમામ સંજોગો છે તે ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર ક્યારે વધી શકે છે। તો નિષ્ણાંતોના મતે નવા પગાર પંચ દ્વારા એપ્રિલ 2027 સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરવાની અને દિવાળી 2027 સુધીમાં તેમનો અમલ કરવાની અપેક્ષા છે। તો સરકારે કમિશનમાં 3 સભ્યોની નિમણૂક કરી છે અને કમિશન કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય રાહત મળે તે સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે વચગાળાના અહેવાલો પણ સબમિટ કરી શકે છે મિત્રો। ત્યારબાદ જાણીએ તો પહેલાં જાણો કે પગાર પંચનું કામ શું છે। તો 8મું પગાર પંચ છે તેનું કાર્ય શું છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર વતી કમિશનનો ઉદ્દેશ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, બોનસ, ગ્રેચ્યુઇટી અને કામગીરી સંબંધિત પ્રોત્સાહનોની તપાસ કરવાનો છે। તો તે એ પણ સુનિશ્ચિત કરશે કે 8મું પગાર પંચ સરકાર પર વધારાનો નાણાકીય બોજ ન નાખે અને નાણાકીય સંતુલન જાળવી રાખે। તો કમિશન રાજ્ય સરકારો પર તેની અસરનું પણ મૂલ્યાંકન કરશે અને તેની તુલના જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે પીએસયુ અને ખાનગી ક્ષેત્રના પગાર માળખા સાથે પણ કરશે મિત્રો। તો ખાસ કરીને પગાર પંચનું કામ છે તે કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર હોય તેમના કર્મચારીઓના પગાર, પેન્શન, બોનસ, ગ્રેચ્યુઇટી અને જે તેમને બોનસ આપવાના આવતા હોય તે તમામ બાબતોનું ધ્યાન રાખે અને સાથે સાથે સરકારની તિજોરી પર વધારાનું દબાણ ન પડે તે તમામ બાબતોનું ધ્યાન રાખવું તે 8મા પગાર પંચનું કાર્ય હશે। તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી વિશે। તો ખાસ કરીને 8મા પગાર પંચ અંગે ઘણા આંકડા બહાર આવ્યા છે। તો હવે એવો અંદાજ છે કે 1.8 અને 2.46 વચ્ચેનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે। તો જો કોઈ કર્મચારીનો પગાર ₹18,000 છે તો 8મા પગાર પંચમાં 1.82 ગણો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાથી ₹32,760નો નવો પગાર મળશે, જે 14%નો વધારો છે। તો 2.15 ગણું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાથી કર્મચારીઓનો પગાર ₹38,700 થશે, જે 34%નો વધારો છે। તો 2.46 ગણું ફિટમેન્ટ ફેક્ટર કરવાથી
કર્મચારીઓનો પગાર ₹44,280 થશે, જે 54%નો વધારો છે. તો જો કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને શૂન્ય પર ફરીથી સેટ કરવામાં આવશે. પરિણામે કર્મચારીઓ માટે વાસ્તવિક વધારો લગભગ 13થી 15%નો હશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પગારની સાથે આ બાબતો પણ બદલાશે. તો 8મા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગાર, બોનસ, નિવૃત્તિ લાભો, ગ્રેચ્યુઇટી અને પીએલઆઈ સિસ્ટમમાં સુધારો થશે. તો વર્તમાન 7મા પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, જેનાથી સરેરાશ 14થી 16%નો પગાર વધારો થયો હતો. કર્મચારીઓને આશા છે કે 8મા પગાર પંચના અમલીકરણથી રાહત છે તે મળી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો સરકારનો ધ્યેય એ છે કે કર્મચારીઓ માટે નવી પગાર રચના તેમની ખરીદ શક્તિમાં વધારો કરશે અને દેશની આર્થિક સ્થિરતા અને ઉત્પાદકતામાં સુધારો કરશે. તો જો 8મા પગાર પંચનું તમામ કાર્ય સમયપત્રક મુજબ પૂર્ણ થાય તો 8મા પગાર પંચનો અમલ 2027 સુધીમાં થઈ શકે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે જાણવી જરૂરી હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.